તો રાજકોટનો મામલો સામે આવ્યો છે કે જ્યાં રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ભગવતીપરા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે હત્યાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે દોડી આવી છે। સ્નેહાબેન હિતેશભાઈ આસુડિયા ઉંમર વર્ષ 33ની મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે ભગવતીપરા કોપર ગ્રીન સોસાયટીમાં તેઓ રહેતા હતા। પોતાના પતિ પત્ની સાથે કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા હતા। પતિને કહ્યું હતું પાણીપુરી માટે ખાવા માટે જાઉં છું અને ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લેતા આવજો। ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ હવે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વધુ એક હત્યાની આ ઘટના સામે આવી છે, મૃતદેહ મળી આવ્યો છે, આખી તપાસમાં અત્યારે શું અપડેટ મળી રહ્યું છે? કમલ, જે છે સમગ્ર બનાવ બન્યો હતો, જે સ્નેહા નામની એક મહિલા છે તે ગુમ હતી ને ત્યારબાદ તેમને મૃતદેહ મળી આવ્યું છે। હાલ એમના પરિવારજનો છે, આપણે એમની સાથે વાત કરીશું। મૃતક છે, પહેલા તો આપને શું થાય છે? મારી દીકરી છે। ઘટનામાં એવું 7:30-8 ની ગાળે પાણીપુરી ખાવાનું કહીને રોડ ઉપર નીકળી હતી। પછી જમાઈ એને ત્યાં લેવા જવાના હતા, એ આવ્યા ત્યારે ત્યાં હાજર મળી નહીં, એટલે ખૂબ બધે તપાસ કરી, ક્યાંય મળી નહીં। રાત્રે 12-1 વાગ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો ત્યાં એમ કીધું કે ભાઈ બપોરે આવજો એના ફોટા લઈને। સમગ્ર બનાવ 8 વાગ્યા પછી બીનો સાહેબ, અમને તો સવારે ખબર પડી સાહેબ। તમને કઈ રીતના ઘટના? અમે તો છોકરાએ મોબાઈલમાં જોયું ત્યારે એને ફોટો જોયો, કીધું કે આ આપણી દીકરીનો જ છે કે ફોટો, એટલે અમે સિવિલ ગયા, સિવિલથી અહીંયા આવ્યા સાહેબ। કેવી તકલીફ છે, કેવું અત્યારે તમારી શું પરિસ્થિતિ? અરે સાહેબ વાત જવા દો સાહેબ। ચોક્કસથી અહીં અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આખી ઘટના શું બની હતી અને તમને કઈ રીતે જાણ થઈ? મારો દીકરો છે, મારા દીકરાની ઓલા વહુ હતા, એટલે મારો દીકરો 8 વાગે ઓલા 7:30 વાગે ને ફોન આવેલો કે આપણે પાણીપુરી ખાવા જવું છે, ઘરે બનાવી, તો કે ઘરે નથી બનાવી, આપણે અહીંયા જ ખાઈ આવી। એટલે અહીંયા અહીંથી નીકળ્યા, મારો દીકરો અહીંયાથી નીકળ્યો તો ઘરે આવતા કોઈ જાતિનો પતો લાગ્યો નહીં। પછી એના સસરાના ઘરે એના શાળાને વાત કરી, એના સાઢુભાઈઓને વાત કરી, પછી બધા ભેગા થઈને ઓલા શોધખોળ કરી, કાંઈ પતો ન લાગે એટલે મેં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી। પણ તે પછી કાંઈ અમને સવારથી કોઈ જાતની કંઈ ઓલા ખબર પડી નહીં। ચોક્કસથી કોમલ, આ જે ગ્રીન કોપર સોસાયટી છે ત્યાં જે છે તેઓ રહે છે અને અત્યારે અહીંયા પોલીસ છે તે પણ ક્યાંક તપાસ માટે પહોંચી છે। આ જે સોસાયટી છે ત્યાં જે છે અત્યારે પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે। કોણે હત્યા કરી, શા માટે કરી, તે અંગે પણ ક્યાંક તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જે રાત્રિના સમયે જે પાણીપુરી ખાવા ગયેલી યુવતી છે તે ગુમ થઈ હતી ને ત્યારબાદ ઘરે પરત ન પડતા પોલીસ દ્વારા પણ જે છે પરિવારજનો દ્વારા સૌપ્રથમ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ બી ડિવિઝન પોલીસ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ અત્યારે સમગ્ર બનાવને લઈને જે છે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પણ તપાસ હાથ ધરી રહી છે। તો બીજી તરફ પરિવારજનો છે તે પણ ચિંતિત છે, કોણે હત્યા કરી હતી કોઈના પર હાલ અત્યારે જે છે પરિવારજનો શંકા નથી કરી શકતા, પરંતુ જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે પરિવારજનોમાં પણ ક્યાંક ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છમાં લેબર કોલોનીમાં ઝડપાયું છે ગેરકાયદેસર ડીઝલ વેચાણ। ત્યારે ખાવડા એનટીપીસી લેબર કોલોનીમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। એલસીબીએ 2 ઇસમોને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। તો ₹26,93,399ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ટેન્કરમાંથી નોઝલ પંપ વડે વાહનોમાં ડીઝલ ભરવામાં આવતું હતું। 18,000 લીટર ડીઝલ સાથે ટેન્કર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર થયો છે અને તે અંગેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડાંગ જિલ્લાના આવા ખાતે સાયબર સેલની કચેરીમાં સાયબર ફ્રોડની ફરિયાદ કરવામાં આવી છે અને ચિરાપડા ગામના એક વ્યક્તિ પાસેથી ઇન્વેસ્ટ કરાવી સારો નફો આપવાની લાલચ આપતા હતા। જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ગુનામાં સંડોવાયેલ બેંક ઓફ બરોડાના ખાતાધારક આરોપી ગાંધીનગરના માઇક્રોટેક કંપની માલિક પોતે હોવાનું જાણવા મળતા પોલીસે માઇક્રોટેક કંપનીના માલિક રાજેશ કુમાર રામચરિત્ર સિંઘની ધરપકડ કરી છે।
ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું, જેની વધુ તપાસ કરતાં આ જે બેંક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશકુમાર સિંહ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશકુમાર સિંહની ધરપકડ કરવામાં આવેલ હતી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ સામે આવ્યો છે. 14 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા તો ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગનો ગંભીર મામલો બહાર આવ્યો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાન થતું હોવાથી લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે થયેલી તપાસમાં સેકન્ડ અને થર્ડ યરના 14 વિદ્યાર્થીઓ રેગિંગમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. તો કોલેજ સત્તાધીશોએ તાત્કાલિક પગલાં લેતા તમામ 14 વિદ્યાર્થીઓને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરી દીધા છે. તો પ્રાથમિક માહિતી મુજબ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે બોલાવીને નવા વિદ્યાર્થીઓને મશ્કરી, હાસ્ય અને અપમાનિત કરવાની ઘટનાઓ બનતી હતી. કોલેજ મેનેજમેન્ટે કડક પગલાં ભર્યા છે અને આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેવો દાખલો પણ બેસાડ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, ગાંધીનગરની જે મેડિકલ કોલેજ છે તેમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. હવે કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી, અમે હાલ ઉપસ્થિત છીએ ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ ખાતે. મારી પાછળના જે દ્રશ્યો આપ જુઓ છો આ ઇન્ટર્ન કોલેજ છે, એટલે કે ઇન્ટર્ન હોસ્ટેલ છે, એટલે કે જે કંઈ પણ નવા વિદ્યાર્થીઓ આવે તે સ્વાભાવિકપણે અહીંયા રહેતા હોય છે અને કોલેજમાં ભણતા હોય છે. રેગિંગની ઘટનાઓ માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં સામાન્ય છે, પરંતુ ગાંધીનગરમાં પાટનગરમાં આ નવીન ઘટના છે. પહેલા વર્ષના વિદ્યાર્થીઓએ બીજા અને ત્રીજા વર્ષમાં જે ભણતા વિદ્યાર્થીઓ હતા તેમને મજાકનું કેન્દ્ર બનાવ્યા. તેઓને રાત્રે જ્યારે કોલેજનો સમય પૂરો થાય ત્યારે બોલાવીને તેમને અલગ અલગ પ્રશ્નો પૂછીને મજાક મશ્કરી કરાતી હતી, અપમાનિત કરાતા હતા. સ્વાભાવિકપણે જ જ્યારે ભણતા છોકરા હોય, નવા છોકરા હોય, આ પ્રકારનું રેગિંગ તેમને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે, તેમને મનોબળ પર સીધી અસર કરે છે, તેમને સાયકોલોજીકલ ઇફેક્ટ કરે છે. જોકે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ હિંમતપૂર્વક સત્તાધીશોને આ રેગિંગ મામલે જાણ કરી હતી અને સત્તાધીશોએ પણ પગલાં લઈને અંદાજિત 14 જેટલા વિદ્યાર્થીઓને બરતરફ કર્યા છે. જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા તેને 6 માસ માટે અને જે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા તેને 2 વર્ષ માટે રેસ્ટ્રિકેટ કર્યા છે. પરંતુ બીજી પણ વાત કહેવા માંગીશ કોમલ કે રેગિંગ તો એક ફરિયાદ છે જેના વિશે હાલ અહીંયા કોઈ વિદ્યાર્થીઓ બોલવા તૈયાર નથી. માત્ર જે અહીંયા સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ હતા તેણે બોલવાની હિંમત કરી, પરંતુ અન્ય ઓફ ધ રેકોર્ડ જે વિદ્યાર્થીઓએ વાત કરી કેમેરા વગર, તેઓએ જણાવ્યું કે અહીંયા મોબાઈલ ચોરીની ઘટના સામાન્ય છે. અહીંયા સિક્યુરિટી હોવા છતાં, સીસીટીવી કેમેરા હોવા છતાં છાશવારે મોબાઈલ ચોરાય છે. એક થેલી લઈને અજાણ્યો માણસ આવે છે અને હોસ્ટેલ એવી છે કે જેમાં રૂમના દરવાજા પર કડીઓ જ નથી, એટલે કે સ્ટોપર જ નથી. એટલે માની લો કે જે વિદ્યાર્થી છે તે નિત્યક્રમ માટે બાથરૂમમાં ગયા હોય અથવા તો ક્યાંક આસપાસ અલગ રૂમમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ગયા હોય, મોબાઈલ ચાર્જિંગમાં હોય, કોલેજમાં ભણવા ગયા હોય અને માની લો કે મોબાઈલ રૂમમાં પડ્યો હોય તો મોબાઈલ ચોરાઈ જવાની ઘટના છાશવારે બનતી હોય છે. પરંતુ કેમેરા સામે આવીને બોલવા માટે કોઈ વિદ્યાર્થીઓ તૈયાર નથી, કારણ કે તમામને એવું લાગે છે કે કદાચ તેઓ કેમેરા સામે બોલશે તો સત્તાધીશો તરફથી જ્યાં તેમને ભલે અત્યારે આ રેગિંગ મુદ્દે સત્તાધીશોએ પગલાં લીધા, પરંતુ અન્ય કોઈ જો નિવેદન કરવામાં આવશે આ કોલેજ વિરુદ્ધ તો તેમને કદાચ તેમના ભણતર પર તેની ઇફેક્ટ પડશે, તેમના સ્ટડી પર, તેમના કરિયર પર તેની ઇફેક્ટ પડશે અને તેમને સાંભળવાનો અથવા તો આડકતરી સજાનો સામનો કરવો પડશે તેમ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે. એટલે કેમેરા સામે આવવાનો ઇનકાર કરી રહ્યા છે. પરંતુ ઓફ ધ રેકોર્ડ અમારી સાથે જે વાત કરી તેઓએ કીધું કે અહીંયા ચોરીની જે ઘટનાઓ છે, ખાસ કરીને મોબાઈલ ચોરીની, તે સામાન્ય છે અને રેગિંગની ઘટનાઓ છાશવારે નથી બનતી. પરંતુ આ જે ઘટના બની છે તેની સામે સત્તાધીશોએ જે પગલાં લીધા છે તેનાથી તેઓ ખુશ છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.